કહેવાનો છું. પેલો પછલો નોકરી આવતો હતો ને કેટલું કામ કરતો હતો. સવારે વહેલો આવી જાય, દુકાન ખોલી નાખો, દુકાન માની વાળી કાઢ, પેલો વાહન કહી કાઢ. અને આ શોખ કેટલા વાગ્યા જે આવ્યો છે. અને પછલા તો શું નોકરી ટકવા દેતા તારે અરે હુકાવાને રાખવો પડે વળકોમનો. પૈસા આલવાના જોતી નહીં આ ધંધો. નખરો કરતો તો પછી હું તો પછલા કાઢ્યું. આ ધંધો સેવો ચાલતો તો હોય, જગ્યા નથી, જગ્યા નાસ્તો કરવાની. અત્યારે કોઈ આવે છે? અત્યારે તો એને શેઠ થઈ જશું. આ તો જોને એવાનો પોતાનો ધંધો ના હોય એવી વાતો કરવા બેસી જાય. સંભળાવશે એટલે જો પેલા આપણે ખાલી પછલાની 100,000 રૂપિયા લેવાનો તો તમે જો તો કેટલું કોમ કરી નાખાઈ રહ્યો. અને આ તો પૈસા લે છે ને ઉપરથી કેટલું ઉપર લે તો કશું કોમ કરતા નહીં. ખોટો વને લાયા છે એવા કે નોકરી. આ તું કહેતી હતી કે વિરમ રાખો, વિરમ રાખો, પર ભારો ધારો બે સણકા કરીએ તો ખમાતો ખરો. અને આ તો પાછા રી ચડાઈ જતા રે ધંધા ઉપર રવાન તો સાચું ને. એ સરીન જોઈ તો હારો પણ ખરાઈ ગયો હતો. ખરાઈ જોય કા આઈવન બાપનો ધંધો જાય તે શું આપણો ધંધો છે. દરરોજ ટાઈમ થતો એ પ્રમાણે આજે નહીં ધોઈ અને હું બસ મારા બાપાને કહીને આવ્યો છું, કીધું ટાઈમ થાય એટલે તમે આવી જજો અને હું ઉપડી જાઉં છું નોકરી. અને મારા કાયમે જઈને પાછી દુકાન ખોલવી પડશે, જઈને ટેબલ હોત કર. ટેબલ ને બધું તો ગોઠવી કાઢ્યું છે નટ્ટુ કાકા. ભાઈ નટ્ટુ કાકા તમે આજે જબરું કર્યું, ટેબલ ને બધું ગોઠવી કાઢ્યું છે. એટલે નાવા તો હોતે આવજે પછી. આજે હોતો ને હોજુ દુકાન ખોલવાની તો હોજે આવ્યો. એ બુદ્ધિ સકા નહીં બે દોણે છે તાણે કેટલા વાગ્યા જોજે ઘડિયાળમાં જો. ટાઈમને ખબર પડે છે કોઈ? 9 વાગ્યા છે. કેટલા વાગે વાગે હા 9 વાગ્યા, 9 નહીં વાગ્યા જો. તે મારે નાવાનું હતું, વાત કરો છો તે મોડું ના થાય. અરે વહેલો ઉઠતો હોય તો આઈને દુકાન ખોલવાની હોય, વાળવાનું હોય, દીવાબત્તી કરવાની હોય. હું 10 વાગે ખોલવાની દુકાન. આ તો અરે શેઠ ના બધું મારે કરી આલવાનું તારે. જો આ તો શેઠ છે તમારા. લાવો 250 ખમણ લાવો, પેલા હું ખાઈ લઉં, મને ભૂખ લાગી છે. હવારનું રાતનું કશું ખાધું નહીં. ઊંધી કરી છે અરે. સોનો મોનો ટેબલ સાફ કર લે, પકડ કાપુ. તે તમે નહીં કર્યા સાફ તારે તાર સુધી ઉકાતા ને ખોલી બેહી દો છો વેલા વેલા. તમને ખબર તો છે કે હું અહીં બધું કઈ નાખું છું. એટલે કોણ કઈ નાખા કોમ? હું ચાલે કર્યું કોમ. તારે તમે મારા મોરી ઉકા વેલા ઉઠીને આવો છો. આ પેલી કાલની 4 ડીશોય પડી રહી છે તો ધોવાની. એ તો કૂતરો ધોઈ નાખી. એમને તમને ખબર નહીં પડતી. વધારાની દાદાગીરી નહીં કરવાની. શકી છે તમને કહી દીધું. આ ડીસોની ખબર નહીં પડતી. કાલ ધોવા આવે એટલે કાલ ધોવાય એટલે તારે એટલે ગરાગરી આટલી ડીશ વાળવાનું પાછું એ ખબર બધી વાતો પડી મેલજો. લાવો માર પગાર લાવો. હળો નહીં નોકરો કરવો મારે. મોટો જાદોલમાં નોકરો આલે કઈ મતો આખો દાડો તું ચાલુ હોય છે તમારા નોમનું. એક કામ કરજો, મારે નોકરી કરવી એ નહીં કે કશું નહીં કરવું, હવે નહીં કરું. લાવો મારો પગાર આપજો. હળો હનો પગાર લે. તારે આખો દાડો ખાવામાં બાપ ને બેટો બે ઊંચા આવતા નહીં. મારા મારા બાપાને હું લેવા દેવા. તારે મારા બાપાને હું લેવા દેવા. નોકરી હું કરું છું, મારા બાપો કરે છે. એટલે ખાવાની આવતા માં નાસ્તો નહીં કરતા. તે મારા હું ધોવાનું. યાવ મારા બાપા પાડે પૈસા. ઉપર કેટલું કર્યું છે ખબર અને ઉપર છે કશું લેવા એ દેખાડવું ઉપર નહીં. જવા દો. કાયદેસરનો મહિના પ્રમાણે મારો પગાર થતો હોય ગણી નાખજો. હમણાં હિસાબ કરે તો મારા લેવાના ને કરજી. હાઉ આટલા ઓકે. બધી 4-5 મહિનાથી કુટોળો નહીં દેખાતું અને હું તમારા લેવાના નીકળ્યા. 2 દાડા થતા નહીં લઈ જાય છે પૈસા. બોલો કે આ છે અમારું કરવાનું, પૂછે મારી જવાનું. ઘેર પૈસા તો લઈ જ જવાના હોય કે. બે દાડા થોડ 500 બે દાડા થોડ 500. અને તમને છે ઈ ખબર નહીં, મહિના પેલા 2 શિયા નહીં કરેલા, ઈમાંથી આલી જો મારે જે થતું હોય. હો અલે 2 કરેલા છે બરોબર છે પણ હિસાબ કરીએ તો તારા કોઈ લેવા ને કરતું નહીં ઉઠતા. હાઉ, 2 કરેલા છે તો મારે કશું લેવાનું તારે. નહીં. એક જ મહિનામાં 100 મહિનાનો પગાર લઈ ગયો છો. હાઉ, પૈસા આલી દીધા એટલે કોઈ તમે દાદા નહીં કહી નાખ્યું. મારી મજૂરી ના લીધા છે. હું મજૂરી ના લીધા. તાને હું ઊંધા મફત આલી દીધા છે. એટલે વાર વાંસા કપતિ આખો દાડો પેલો કૂતરો જે વાહન સાટતો હોય ને એમ આખો દાડો મારા વખતે ટેબલ સાફ કરવું પડે છે. એ તો કરવું પડે રે હવે તો નોકરી. તારા ભત્રીજાને એક દાડો ખમણ ખવડાવવાનું કીધું એટલે કેટલું કાઠું પડી ગયું. હું ખુરશીમાં નહીં બેહારવાના. વાત કરો છો તે. મને બધી ખબર છે. નટુ કાકા તો કશું નહીં બાપડો, પણ તમે શીખવાડો છો બધું. હું શીખવાડું છું બધું. તારે ના નોકરી રાખો તો ના પાડે, મારો પગાર આલી છૂટો કઈ નાખો. ટાઈમ આપો નહીં લોકો જો કે ઘરે મેં હા એક દાડો મોડું થઈ ગયું એટલે કોઈ થઈ ગયું. અરે રોજ મોરો આવશે. વિરમ, એક દાડો મોડો નહીં આવતો તું રોજ મોડો આવે હા તે છે. કાલથી 9 વાગે દુકાન ખોલવાની રાખો. 9 વાગે જ ચાલુ થાય. અરે 9 વાગે ખોલવાની છે, ખબર 7 વાગે નાસ્તો હા કરવા. એટલે નવરા હોય 8 વાગે આવીને કેમ બેસી જતા છીએ? એ બધી વાતો પડી બોલો. મારા 2 હતા ને એમાં મહિને 2 કરેલા છે, એમાંથી મારો પગાર આલી દો ગણી નેડો. કશું નહીં કશું બચાય એવું નહીં. 2 વાળી આ લોકો પગાર લેવા પગાર લેવા આવી જશે. જો નટુ કાકા હવે પૈસા લાયા. આવો પૈસા લાવો.
હા તો ઘણા દાડે હોય દુકાને આવ્યો તું છું. કાય રે હું સર શરીર કમ્પ્લીટ થઈ ગયું હાવ કમ્પ્લીટ થઈ ગયું છે. મેં કીધું ના હોય તો નટુ કાકાની જતા આવું અને દુકાનમાં નોકરી કમ્પ્લીટ થઈ ગયો હાવ પાછું મોઢું પડવું છે અમુક કામ હોતો હા પણ તો પછી ઘેર જા તું કરવા આવ્યો કર મારા ઘેર બેઠા બેઠા કંટાળ્યો અને સોય મજૂરી મળતી નહીં. મેં કીધું ના હોય તો નટુ કાકાની ઓર રાખજે માર બાપોને બે જણા ફરી પાછા પડી જાવ ને તો પાછો ઘેર બેઠા બેઠા ખાય એ વધારાનું બોલતો ને એટલે નકા બે આલી દો પૈસાલાલ એના વાદે તાવડો કરશો નહીં જો નટુ કાકા આડું શેમ આવ્યો છે? નોકરી રાખ્યો છે હમણાંથી અઠવાડિયાથી પૈસાલાલ પહેર્યો છે 10 વાગે આવવાનું 400 ગરમ ખમણ ખાવાનું અને ફરવાનું ના હોય તો કાઢી મેલો હું નોકરી રહ્યો પૈસાલાલ છૂટા થાઓ તો થાઓ એ જ કરવાનું છે અમે ચમકાવ કેટલી ગ્રાહકી હતી તમે હું કીધું હતા ને? આવો જગ્યાથી હું કીધું તી કશું નહીં કીધું. નોકરીની વાત કરીને એ તો મારે અમુક કમ્પ્લીટ થઈ ગયો છું એટલે કીધું નોકરી વાય રહું. મને લાગે છે પાછા 6 મહિના ખાટલામાં કાઢવા હોય એવું લાગે છે તને એટલે તમે ઝઘડા કરવાના છો તને બીજું કોઈ આવે છે આખો દાડો કોમ 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 વાહન ધોવાનો ટેબલ સાફ કરવાનો વિરમ મરચોલ દે વિરમ કડિયાલ દે વિરમ ફલોનું વાલ દે વિરમ ઢેકણું વાલ દે તો નોકરી રહ્યા તો બધું કરવું પડે તારે નોકરી નહીં કરતા તારે બીજા શું કહેવાનું આવે અને છે? ટાઈમ આવી જવું પડે નહીં તો એ મારે કશું નહીં કરવું. મારો હિસાબ કરી મારો પગાર આલી દ્યો હેલો બહાર આવી જાય આમાં કશું પગારમાં વધતું નહીં પૈસાલાલ અને આવે એવો પાછો કે હિસાબ કરી નાખો આમાં હાલી દો કે જે વધારે બે 4 રૂપિયા. પૈસાલાલ મારા લેવાના નીકળી એવું છે હું આલી દઉં પૂંછડું આલી દઉં મારા હું શું ખાઈ ગયું છે હો? વિરમને જાનનો નોકરી મેલે ને 2 મહિનાથી તારના મારે બીજું ઘેર કોઈ બનાવવું નહીં પડતું ખાલી 2 રોટલી બનાવવાની અને બપોરે જઈને અને જમવાનું બપોરે દબાઈને ખાઈ લઉં છું લેવું છે રાતની જફાત જતી રહેશે આય, જબરું કર્યું છે ઓહો, વિરમ આઈ ગયા અમે ટાઈમ થાય એટલે મારે આપવું તો પરક અને આ ગુડાન હોય છે પહેરવા દીધો છે એટલે આવું છે વિરમનું ભાત લઈને આયા. અરે વિરમ નું બાટલે નું આવો મારું બાત છે હું તો રોજ આવું છું એ તારે શા પંચાયત કરવાની આવેલા પણ કે પહેરવા દીધો છે ભાઈ મી નહીં બોલાયો નટુ કાકાઈ બોલાયો છે નટુભાઈ ખબર નહીં પડતી કને આ નુકરાન આ તો હું આમાં ફકાય ખબર હમણાંથી ખમણ ખાધું નતું કીધું ખાતા આવું અને નોકરીનું કીધું તો જતા આવું. કોને ના નહીં પડી કા દુકાને બેહવા નહીં દેવાનું આપણો વિરામ તારા ખમણ ખાવું છે ને તો તારા ઘેર પોકી જા બરોબર બાકી વખત નોકરી ના લીધે લમણો ના કરતો બીજું કોઈ નહીં પેટ ઉપર હું પાટું મારવાનું છે લે અમારું પૂછે મારી દવા છે બીજું કોઈ નહીં આ ખમણ સાથી ખાવા આવ્યો છે ઓય પૂછા કયો ને નટુ કાકા અમુક હું હોશ થઈ જાઉં કીધું અરે હોશ ઓય આયા તો તારું ભોડું ફૂટી જા પાછો વાર રાખજે 6 મહિનાનો બીજો ખાટલો કરી મેલશું પણ મારો કોઈ કોકની વાત તો અરે સાંભળો. ના ઊભું ના રહેવાય આ વખત તો સીધું મગજ નું એમરેજ થઈ જાય ને આખી જિંદગી ઉભો નહીં થાય વાર રાખજે જીવવાનું તો આ હોટલ ભૂલી જજે અડધી રાત્રે હોય નહીં આવવાનું આમ આવો. તમે તાર અત્યારે જો અને હમણાં મોડા ભેગા થઈએ છીએ 2 જણા હારું, કશું શું કીધું વાંધો. હા, નોકરી તમારી મોડા કરવાની. નહીં. એટલે હું ગુસમુસ વાત કરી હું વાત કરી એ તો કે ખમણ ઘેર મોકલાય એમ કીધું. એટલે મફત નું ખાવું છે પૈસા આલવાના છે. પણ મને હેડ હેડ હેડોથી રાશી તો હોય દુકાને દેખોડ તો તારી ખબર છે બીજું કોઈ નહીં પત્તું કાપવા આવ્યો છે હું તો કહું છું લાયા લઈને લાવજો આ બધે હેડ કરી શું લેવાનું છે વિરામ નટુ કાકા જો મારા બાપાને કરી ખાવી છે અમે રોજ તો આવું છું વિરામ મારા હું જા રોજ ટાઈમ થાય છે ને એટલે પછી ખરું મને રાતું નહીં કશો વાંધો ને ધરાઈ ખાઈ જોવાનો ઘેર જલ્દી ના ખાવામાં તો ધરાઈને જ ખાઈ જઉં છું કા રાશી જો ખાધી રોટલો ખાધો આવું લઈને આયા પાછું અમે રોજ લઈને આવું છે ના લઈને આવું લાવો જગ લાવો લે પકડ આ દાડો ઉજો ને આઈ જા ક્યાંથી રોટલો બગલમાં કાલીન એટલે કોઈ બંધ કરવાની છે દુકાન એટલે કે મને કરવા કીધું તાણે આ રોજ રોટલો લઈને આવી તો એટલે કોઈ આ તો સંસ્થા ખોલી છે આખો દાડો ઓહો વિરામ આ કરીને પૈસા જેમ ગણવાનું ને અરે અરે પૈસા કશું ના હોય રોજ બધા ગ્રાહક આવે એ, ફટ લઈ જશે ને. રહેવા દે. મેલ દે. પણ મફત તો તો શરમ આવે છે હે મારી શરમ રોજ બધા કરીને મળતો તો ફીક હોય છે બધો એટલે હું તમારે ક્યાંથી રોટલો લઈને હવે કરી ખાવાની લ્યો પૈડા બાર પૈસા બચવાના કોક મારે તો હું કેવું અમુ હોય નોકરી મેળ્યો છે તો 10 વાગે આવે છે 500 ખમણ ખાઈને આખો દાડો બે એને નોકરીનું કુટી લેવાનું આમાં કરીનું શું આવે છે એમાં કશું ના મળે કરી બળી હાલો. હેલો. એક દાડો ખમણ ખાધી મેં કઈ બતાવ્યું કઈ બતાવ્યું તે એમાં નોકરી મેળ્યો છે કરી ખાવા રોજ દાડો ઉગન આવી જવાનું રોટલો લઈને લ્યો વિરમ
કશું મળશે નહીં કેમ કશું નહીં બને એટલે આ તમારા માટે નહીં કઢી ફ્રી મરચાં ડુંગળી બધું એ તો ઘરાક આવ્યું હોય ખાવા નાસ્તો કરવા એના માટે કઢી મરચાં ને બધું ફ્રી છે ઈ કોઈ ઘેરથી રોટલો લઈને આવી એટલે ફ્રી ના હોય કઢી આ ઈ જ્યાં રોજ દાડો ઉગન એટલે ગરક માટે છે એમ તાર હું તમારા માટે છે કશો વાંધો નહીં હું આજ ગરક બની દઉં હીરા બાબા દે પાપડી બાજે કરિયા બાજે મરચા બાજે ડુંગળી બાજે બસ પૈસા હાથે છી ના પાડી પહેલાથી કીધું હાલો હાલો એ ઉપર બોલતા ના આવડે મંડાઈ તો છે પેલું તમે ઈકર પાસે વાતો કરો પડેલો છો તાણે નહીં તોલવી એવો પેલું ઉપર એ જલ્દી વાબણ કરો વિરામ ખબર પડતી નહીં આટલા બધા ગરમ શેમ થઈ ગયા છે મને એ ખબર નહીં પડતી પેલો અહીં જોર કૂતરો હોય કાન ઈમો ઓવા આ શીખવાનું જો લાગે છે બસ જવા દે વિરામ ચા ખાવું ના મારા નહીં ખાવું હું તો મોડા ખાઈ લે મારે તો કાયમનું છે બીજું કોઈ લેવું છે બીજું કશું નહીં રહેવાનું મને તો કરી જ દેવાનું જોડો મરચો લઈ આવો મારા બાપો જ ગરાક થયા છે જો આલે છે મરચો એટલે બધું આલે છે વિરામ ખરેખર આ રિયમ તો નટુ એકાની કઢી પૂરી થઈ રહી છે શીકર હું નાખો તો મોય મારા આયા મોરી બનાવી દીશે પછી ઘેર તો આવી નહીં બનાવતો મી શો બનાવી છે તું કાકો બનાવશે શિકર શેર રીતના બનાવશે મને એ ખબર નહીં મરચીઓ નહીં બનાવતો આ પેલી પેસાર બનાવતી છે ઉભો મેથી લાગે છે તારે જબર મેથી એટલે હું અને આપણા ઘરમાં કાયમથી કોઈ બૈરાઈ બનાવી નહીં કશું ખાવાનું એટલે વાહ વિરામ વાહ રોજ કરતા આજ એક રોટલી વધારે ખાવાની હો પછી ઓય હે ડબલું ખાલી થઈ ગયું પૂરી કરી દીધી હું તો કહું છું નાવક થોડો પીતો જાવ આમ નહીં રોટલી હું કહું છું અને પાપડી પટાઈ જાવ કે પાર આવી જાય ના પાપડી નહીં ખાવી તારા બાપામાં એટલી તો બુદ્ધિ છે હમણાં હાલ લટીઓ પૈસા માંગે પાછો હા, તો તારું બોલાઈ પાપડી કઈ એ નટુભાઈ અને વિરમ કરી પટાઈ દીધી ઓ મારા બાપાને બીજી કઢી લેવી છે એ અરે નહીં ચલ રવા દે કેમ હું થા લઈ જાઓ પાપડી પાછી પાપડી પાછી એટલે કઢી એકલી જ ખાવાની હતી તે કરી એકલી ખાવી તમારે હું તમે નીકળવાનું કરો કેમ નીકળવાનું એટલે? પછી નીકળવાનું કરો લેજે પાપડી નાખી દે એટલે કઢી ખાવા આવ્યા છો ખાલી કહેતા હતા ઘરાક શું ને એટલે કરીને હના પૈસા આલું એ તો પાપડી હંગાથી ફી આવે બધો ઓ કરી હના પૈસા એટલે પાપડી ખાધી તે પાપડી જો ખાધી તમે તાણે પછી તમે કીધું તું ગરાક થઈ જાવ તે ગરાક ના થઈ એ જાય વિરમ વધારાનો બખાડો કણા લઈને હેડવા માંડો હેડો કેમ લઈને હેડવા માંડ્યા નહીં નોકરી રાખો વિરમ ને કીધું તો ખરા એક વખત જોઈને હસકરે મારી નોકરી કઢાઈ ને નીકળવાનું કરો હેડો ઈવોને બાપાએ કરી ખાધી એટલે વિરમની નોકરી થઈ એમ જઈશ કા મફતની રોજ આવીને કઢી ખાઈ દો એમ થોડું ચાલતું છે નીકળવાનું કરો બે જણા. અરે કરી પૂંછડા પહેરી જાય હિસાબ કરો હવ હાલો હિસાબ હા? હાલો બે હિસાબ કર્યા તા ઈનો હાલા બે હા. પેલા બે મહિને બે નહીં કર્યા મારે નોકરી નહીં કરવી રોજ મને ખરા ને લાફા મેલે છે ને ગોગાચો કરે છે ઓહો બે તારે- આવવાના ઈ બાપાને લાફા ખાવાના કેટલી દાદાગીરી કરે છે અત્યારે હવારમાં આવે ને મોડો તો કેટલું અરે બગડે આવી નોકરી તો જુત્તા મારે વિરમ તું આજથી નોકરી છૂટો છે નહીં રાખો નોકરી આવું ને આવું કરું તો મારો પાટિયા બેહી જાય ખબર પડે છે કે નહીં પડતી તાણે આવી ત્યાં જગ પડી કરી પીધો એટલે હું વાતો કરશે એ પાટીઓની વાતો જવા દો નોકરીથી છૂટા કર્યા ને તો બેનો હિસાબ કરવાનું કરો કોઈ પૂછડું લેવા નીકળતું નહીં હું તો મારા લેવાના નીકળું છું ઓ, પેલા ચાલ પડ્યા. લેવાના ના નીકળે. આપણા ગામમાં પેલા નોકરીથી છૂટા જાય ખબર છે દીવાનજી ગોપાલજી કંડક્ટર માંથી ડ્રાઈવર માંથી 3 લાખ રૂપિયા મળે તાકી અને પછી એટલે આ સરકારી નોકરી છે ચાલ આ સરકારી સરકારી નોકરી હવારે તો છે. આવી જતો અને એમ નહીં બાપા 3 લાખ રૂપિયા મળે અને વત્તા જીવ જાગ તાર સુધી પેન્શન મળે હા મારે પેન્શન નહીં લેવું પણ નોકરી છૂટા જાય એના પૈસા આલી દો એટલે ઘોડા છો કહું બે ઓહો, જણા. પૈસા આલવાના આયા એટલે ઘોડા બની જવાનો માર ગવર્મેન્ટ નોકરી નહીં હોવા તારે આ તો જોડે સરકારી નોકરી હોય એમ રિટાયર થો આટલા મળે ના કરવાનું કરો તમે છૂટા થઈ જાઓ વિરમ નીકળી પેલા હિસાબ કરો હવારે ઉઠીને વિરામ વાંચવાનો હાલો હતો. પૂછડાવો હિસાબ કરો એટલે ખબર નહીં પડતી રોજ તો ઉપર લઈ લઈ જાય છે હા, ઉપરનું મેં શું કીધું તા? તારે પેન્શન માંગો છો આ તો થોડી કોઈ સરકારી નોકરી છે આવી જાશો એટલે નહીં આવવાના પૈસા એમ? નહીં એલવાના અરે પૂંછડા પહેરી જો અને આ તો આટલા ધંધો દાડા બગાડો નોકરી મારો કરીને આ બે શું જ્યાં? છે બે હા?
આ લખેલા રહ્યા ઉત્તા મારા લેવાના નેકળે છે આલીન જો 2 જણા લખેલા એટલે અમારે શું જોવાના આવો છો પૈસા આલવાનું કરો બે કોઈ પૂછડું નહીં મળે નેકળવા એટલે કોઈ પૂછડું લેવા નહીં આયા અમાર તો બીજું કશું ના જોવા અમારા બે નો હિસાબ આલી દો મહિના જે થતો બીજું હોય કોઈ નહીં આ ધંધો ગમે છે અરે ને? ઉપર નહીં લઈ ગયો 2 દાડે તો ઉપર લઈ જઈશ ઉપર પગારમાં શું લખવાનું આવા હાઉ, હા, તારે તારે? એ તો અમે ઠાઈનું કરવા લઈ જઈએ એટલે તમે કોણ હાલે છે હવે કરવા અમારું ઉપરથી ભરોસો હોય. હા, ઉપરથી અમે શું કીધું ઉપરથી પડે છે તો અમારે બે ઉપરથી પડ્યા હતા કીધું તો ખરા વિરમથી તને નોકરીથી છૂટો કર્યો હિસાબ કરાઈ જાય આપણો હા, હિસાબ કર્યા કે તું થોડા વચ્ચે ગયા તા હો ઇનામ છૂટા નહીં આ થવાનું ચાલો બા આખા ગામનો હિસાબ કરતા અલ્યા ચાલો બા કરતા ઓય નોકરી કરે મેલ્યો તો તને હા, કઈ મેલે તો કરે મેલ્યો તો મેં નોકરી લેતો તમે હતા હા, કોણ હતું ચકી શંકરબા હતા સાહેબ. શંકરદાન લઈને આવજો હિસાબ કરવા તો ઓહો, નોકરી વિરામ કરા પાટિયા વિરામ લખા અને હિસાબ કરવાનો લે શંકરિયો. બનવા અલ્યા નોકરી હોય મેલ્યો તો કે નતો મેલ્યો એ દાડા શંકરીએ પૂછડા પેઈ ગયો એટલે શંકરિયાની દુકાન છે કોઈ તારે કસ્ટેલનો ભાવ પૂછવા જ દાદા અમારું શું લેવા દે હિસાબ કરવાનું કરો એટલે જવા નહીં હોયથી નકર તો મેં છૂટા થવાનું કરો હોયથી એટલે અમારી દુકાન અમારું છોટું થયું. આગળ છે આગળ કીધું તો ખરા એક વખત તવાથી નીકળવાનું નહીં આવવાનું. નહીં આવવાનું નીકળ કીધું તો ખરા એક વખત ખબર નહીં પડતી કાઢો છો. તાણે એના બે તો હાલવા જ પડશે હમણાં બે હા, તો દાડા ચાલ. હમણાં બે તો નહીં છોડીએ આવા હે ને હમણાં ઉઠી અરે બાપા 6 મહિના થાય એટલે 100 ના બે કેટલા થાય હા. ખાસા- ખાસાના ખાસા થાય. આટલા બધા શંકરિયા પૂછવું પડશે આનું બીજું કોઈ નહીં આ કાઠો થઈ ગયો તાર દુકાન જોવી છે એટલે રૂપિયા બા મંડ્યા ઘરમાં હા. અને પેલી પેસાડ જોવો કે કેટલી પાછી પોખો ફુલાણા છે બીજું કોઈ નહીં આ નખરો કરવા માંડી છે પૈસા અને પેલો કૂતરો રહ્યો ને પાડેલો હાલ આઈને જો ને દુખવાની માં ડુંગુ એ ગાલી જો આ બાજુ આ તો એનો ટોકો ભાઈ નાખો છે કે નહીં બીજો એક ચકી આ ધંધો છો ચાલતો તો કે હલો પછલો નોકરી હતો એ દાડા હોય ગરાક કેટલો હતો જગ્યા ના હોય કે. વૈકણો તું જોવો ને તો સાધોણાની લાઈન લાગી હોય અને આ નુકરો વૈકણ આવ્યો ને ધંધા ઉપર તેમનો કોઈ નાસ્તો કરવા નહીં આવતું ચમકા ગોડો છે આ તો બે જણા છે ને ગોડા છે. જોને સરકારી નોકરી હોય એ પેન્શન માંગે છે. આ એક તો એક પણીનો બાપો એ ગોડો છે બુધવારો તો છે નહીં બેવામાં ને આ એકોમાં બધું તમે કર્યું છે એવું ખબર કરે કર્યું આ તનિયા બે વાડી દેવો મળો બૈરામાં મળો કંટાળો લવરાવે ને કહો અમારું પટાઈ દીધું. તું નાટક કરે છે કે ભત્રીજો જો તે રખાય ચાલતું છે આ ઘોડાને કદી ધંધો ના રખાય ભાઈ તો તમારો કામ. આ તે બધો નાટક કરાયો છે આ પેલો પછલો હતો ને તે ધંધો ધમ તુકાટ ચાલતો હતો અને આ તાનો પનોતી બેહી જઈ છે એ શું હરખી રીતે ટકવા દેતા હતા ને. અમે કોઈને નહીં લાવો આપણે બે જણાના હાથે જ કામ અમે તો કરવાનું કોઈને નોકરી રાખો તો તારે? બધું જાતે કરીશું. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી MRP 420ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.